ताकत, संसार में यीशु है मेरी ताकत। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ। कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा। शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ। शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ। हालेलुया, 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 हालेलुया। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा
भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए। સીએનઆઈ ગુજરાત ડાયોસીસની આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આપ સર્વનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને ગૌરવવંતા નામમાં આવકાર કરું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું ફરીને એકવાર આપની સમક્ષ પ્રભુનું વચન શેર કરવાની, પ્રભુના વચનમાંથી કંઈક શીખવાની મને તક મળી, તેને માટે હું સગળો માન મહિમા પ્રભુને આપું છું. જે વિષય પર આજે હું અને તમે મનન કરવા માંગીએ છીએ તે છે દાઉદના ભજનો. પ્રાર્થના પર્વ તરીકે હું અને તમે ઓગસ્ટ માસને ઉજવી રહ્યા છે, ત્યારે દાઉદ રાજાની એ પ્રાર્થનાઓ, દાઉદ રાજાના એ પ્રાર્થના રૂપી ભજનો તરફ આજે હું અને તમે જોવા માંગીએ છીએ. અને તે જોઈએ પહેલા આપણે આપણા મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. અમારી નિર્ભરતા પર જેને દયા આવી શકે નહીં એવાની, પણ સર્વ વાતે જે અમારી પેઠે પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા પ્રમુખ યાજકના કૃપાસનની પાસે અમે આવ્યા છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને સારું અમારી આંખો ઉઘાડો. તમે બોલો અને અમે સાંભળીએ. તમારા આત્માથી અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને સ્વીકાર કરો. આમીન. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ દાઉદને ઈશ્વરના મનગમતા માણસ તરીકે રજૂ કરે છે. અ મેન આફ્ટર ગોડ્સ ઓન હાર્ટ. ઈશ્વરના મનગમતા માણસ. જૂના કરારમાં જો આપણે જોઈએ ગીત શાસ્ત્રમાં, એમાં મને ને તમને દાઉદના એ ભજનો જોવા મળે છે, ભજનો રૂપી પ્રાર્થના જોવા મળે છે. ચાર્લ્સ સ્વિન્ડલ કરીને પ્રભુના સેવક એમ કે છે કે જે ગીત શાસ્ત્રના જે 150 ગીતો છે એમાં લગભગ 73 અધ્યાયમાં દાઉદના પ્રાર્થના રૂપી ભજનો નોંધવામાં આવ્યા છે. અને એ ભજનોનો પણ જો આપણે અભ્યાસ કરીએ તો લગભગ 17 થી 18 ભજનો એવા છે, એવી પ્રાર્થનાઓ છે કે જે ડાયરેક્ટલી દાઉદના એ ચોક્કસ પ્રકારની જે જીવનની ઘટના છે, કોઈક સ્પેસિફિક ઇવેન્ટ થઈ હોય એના સંદર્ભમાં કરવામાં આવેલી પ્રાર્થના છે કે રજૂ કરવામાં આવેલા એ ભજનો છે. જો આપણે એના કેટલાક ઉદાહરણ જોઈએ તો ગીત શાસ્ત્ર 59 એટલે કે 59 એ પહેલા શમૂએલના 19મા અધ્યાયમાં 11મી કલમથી જ્યારે દાઉદના ઘર પર નજર રાખવાને સારું શાઉલ પોતાના સૈનિકો મોકલે છે અને એ સમયે દાઉદની પત્ની મિખાલ તેને ચેતવે છે, તે સમયે દાઉદ પ્રાર્થના કરતા ગીત ગાય છે અને કહે છે કે હે મારા દેવ, મારા શત્રુઓથી મને છોડાવ, મારા પર ચઢાઈ કરનારાઓથી મને ઉગાર. એવું જો બીજું ઉદાહરણ જોઈએ તો પહેલા શમૂએલના 21મા અધ્યાયની જે 10 થી 15 કલમોમાં એક સ્પેસિફિક ઘટના નોંધવામાં આવી છે કે જેમાં દાઉદ એ શાઉલથી બચવાને માટે આખીશ રાજા પાસે પોતે ગાંડો હોવાનો એ ઢોંગ કરે છે. અને એ સમયે ગીતશાસ્ત્રને 56 લખતા તેઓ કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. જો આપણે એ જ અધ્યાયમાં 11મી કલમથી આગળ જોઈએ અને એ 22મી કલમની એ બીજી 22મા અધ્યાયની બીજી કલમમાં પોતે દાઉદ ગાંડો છે એવું સમજીને એને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે અને ત્યારે તેઓ ગીત લખતા કહે છે, ગીતશાસ્ત્ર 34, કે હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. બાઇબલમાં દાઉદ એક એવું પાત્ર છે કે જેમણે લગભગ બધા જ સંજોગોમાં પોતાના જીવનના હરેક પ્રસંગે તેમણે પ્રાર્થના રૂપી ગીતો ગાયા. સંજોગો જોઈએ તો તે એક દારૂ અને એક સરખું તો ક્યાં દાઉદના જીવનમાં કશું હતું જ. ટુ મચ હાઈઝ આવે, એકદમ ઉપર જવાની વાત આવે, એકદમ અપ્સની વાત આવે,
એ વિજય એને મળે. અને તમે જુઓ ઇન્સ્ટન્ટ લો, તરત પછડાવાની વાત આવે, પડી જવાની વાત આવે, નીચા થઈ જવાની વાત આવે. જાણે કે કોઈક પરિસ્થિતિ, કોઈક એવી પરિસ્થિતિ કે જેમાંથી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પડી રહ્યા હોય કે પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી ઉપર ચડી રહ્યા હોય, અને એ સ્લોલી થાય અને પછી માણસને કોપ અપ કરવા માટે કોઈક એનર્જી મળે, એવું ગ્રેજ્યુઅલ કે સ્લોલી તો કશું દાઉદના જીવનમાં થયું જ નથી. જે પણ થતું હતું, ઓલ ઓફ ધ સડન કંઈક અલગ જ પ્રકારની એવી મુશ્કેલી અણધારી આવી જાય, અણધારો વિજય પણ તેમના જીવનમાં આવી જાય, અને એવું દાઉદનું એ ડાયનેમિક સંજોગોવાળું જીવન મને તમે જોઈએ છે. આપણે એ પણ જોઈએ છીએ કે તેમના જીવનમાં કશું કોન્સ્ટન્ટ નહોતું, સતત નહોતું, રાઈટ? પણ આ ડાયનેમિક અને અસતત સંજોગોમાં જો કોઈ બાબતો દાઉદને માટે કોન્સ્ટન્ટ રહીને તો તે હતી પ્રભુની કૃપા. સંજોગો બદલાયા, પરિસ્થિતિ બદલાઈ, બહુ જ સારી પરિસ્થિતિ, બહુ ખરાબ પરિસ્થિતિ, નથિંગ વોઝ કોન્સ્ટન્ટ, પણ પ્રભુની કૃપા દાઉદને માટે સતત રહી. પ્રથમથી ઘેટા સાચવનાર હતા ત્યારે પણ અને રાજા થયા ત્યારે પણ એ સતત કૃપા હું અને તમે દાઉદના સંદર્ભમાં જોઈ શકીએ છીએ. દાઉદ રાજાએ આપણે જોઈએ કે તેમના જીવનના હરેક સંજોગોમાં પ્રાર્થનાઓ કરી અને ગીતોમાં તેમણે રજૂ કરી. જ્યારે તેમણે બાથશેબા સાથે પાપ કર્યું ત્યારે પસ્તાવાને માટે ગીતશાસ્ત્ર 51 લખ્યું અને કહ્યું કે કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય મારી આગળ છે. એનાથી આગળ જોઈએ પ્રભુ તરફથી જ્યારે તેમને માફી મળી અને એ ગ્રેટિટ્યુડનો ભાવ હતો, એ આભારી ભાવ હતો, એ ભાવને રજૂ કરવાને માટે તેમણે ગીતશાસ્ત્રને 32 ગાયું. ઈશ્વર પિતા સાથેની સંગતમાં જે આશીર્વાદ મળે છે, જે આનંદ મળે છે, તે રજૂ કરવાને માટે તેમણે ગીતશાસ્ત્ર 16 ગાયું. પ્રભુની સ્તુતિ કરતું તેમણે ગીતશાસ્ત્ર 18 ગાયું. જ્યારે તેઓ ન્યાયને માટે અપીલ કરી રહ્યા હતા, ન્યાયને માટે ઝંખના કરી રહ્યા હતા, ત્યારે તેમણે ગીતશાસ્ત્રને 35 ગાયું. જ્યારે તેઓ ડેસ્પરેટ હતા, આકુળ વ્યાકુળ હતા, ત્યારે ગીતશાસ્ત્રને 142 તેમણે ગાયું. ઈશ્વર પિતા તરફથી મળતી સંભાળ અને દિલાસાને રજૂ કરવાને માટે તેમણે ગીતશાસ્ત્ર 23 ગાયું કે યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. દાઉદના જે આ ભજનો છે ગીતશાસ્ત્રની અંદર નોંધવામાં આવ્યા છે ને એ બીજા શમૂએલના પુસ્તકમાં પણ ઘણી બધી જગ્યાએ તેમની પ્રાર્થનાઓ મને તમને જોવા મળે છે. એનો જો આપણે બારીકાઈથી અભ્યાસ કરીએ તો 4 લાક્ષણિકતાઓ, 4 કેરેક્ટરિસ્ટિક્સ મને તમને દાઉદના ભજનોમાં જોવા મળે છે. અને એ 4 લાક્ષણિકતાઓના સંદર્ભમાં હું અને તમે થોડુંક ઊંડાણથી આજે જોવા માંગીએ છે. જે સર્વપ્રથમ લાક્ષણિકતા, ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક જે દાઉદના ભજનોની હતી તે એ હતી કે તેમની પ્રાર્થનાઓમાં આપણે એ જોઈએ છે કે દાઉદ એ ક્યારેય ભૂલ્યા નહોતા કે તેઓ કોણ છે. હી ઇઝ નોટ ફોરગેટિંગ who he is. પોતાના જીવનના દરેક સમયે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિની અંદર દાઉદ રાજા એ નથી ભૂલતા કે તેઓ કોણ છે. દાઉદ એક એવું પાત્ર છે કે જેમની જર્ની એ ઘેટા સાચવનારથી ચાલુ થઈ, એ આપણે જાણીએ છીએ. યશાઈના સૌથી નાના પુત્ર અને ઘેટા સાચવવાની તેમના પર જવાબદારી, અને ત્યાંથી પછી એ ગોલિયાથને હરાવ્યો અને એ નેશનલ હીરો તેઓ બન્યા, અને ત્યાર પછી એ રાજા બનવાની પણ વાત આવી. રાજા બન્યા પછી એ પ્રજાલક્ષી કાર્યોની વાતને હું અને તમે જો એ પહેલા બીજા શમૂએલનો અભ્યાસ કરીએ તો જોઈએ છે કે ઇસ્રાયેલને માટે દાઉદે કેટલા યુદ્ધો કર્યા અને તેમના સમયની અંદર ઇસ્રાયેલ કેટલું સશક્ત એવું રાજ્ય બન્યું. આર્મીની પણ વાત કરીએ તો વેરી પાવરફુલ આર્મી, બહુ જ શક્તિશાળી આર્મી, સૈન્ય તેમની પાસે હતું. જમણી બાજુ અને ડાબી બાજુ બહુ મોટું સૈન્ય, પરાક્રમી રાજા. ઘેટા સાચવનાર હતા અને હવે મહાન રાજા છે. પણ તેમની પ્રાર્થના જુઓ, ગીતશાસ્ત્ર 86 અને 1 માં ત્યાં લખ્યું છે કે હે યહોવા તારો કાન ધરીને મને ઉત્તર દે,
કારણ કે હું દીન તથા દરિદ્રી છું. રાજા બન્યા પછી પણ આ પ્રાર્થના પોતે કોણ છે તેઓ તે ભૂલ્યા નથી. રાજા બન્યા, બધું જ મેળવ્યું, પોતાની માટે રાજાનો મહેલ પણ તેમણે બનાવ્યો, પણ જ્યારે મંદિર બનાવવાની ઈચ્છા રાખી અને ઈશ્વર પિતાએ તેમને ના પાડી, યહોવા દેવે તેમને ના પાડી, એટલે તેમણે એ કામ ના કર્યું. ભલે પોતે રાજા છે, પણ સર્વોપરી દેવની આગળ તે કંઈ જ નથી ને. એ દાઉદ ક્યારેય ના ભૂલ્યા અને એ દાઉદે હંમેશા યાદ રાખ્યું. એ આપણે તેમની બધી પ્રાર્થનાઓમાં, તેમના બધા ગીતોમાં અને તેમના જીવનમાં જોઈ શકીએ છીએ. જ્યારે તેઓ ખેતરોમાં હતા, ઘેટા સાચવનાર હતા, ત્યારે પણ તેઓ વીણા વગાડીને ઈશ્વર પિતાની સ્તુતિ કરતા હતા. અને જ્યારે રાજા બન્યા પછી એ બહુ મોટા મહેલમાં રહેતા હતા અને પરાક્રમી રાજા તરીકે જેમની ગણના થતી હતી, એ થયા પછી પણ તેઓ વીણા વગાડીને પ્રભુની સ્તુતિ કરતા હતા. He is considered as the greatest king in history. ઇઝરાયલની અંદર એક મહાન રાજા તરીકેની તેમની ગણના થાય છે, પણ એ મહાન રાજા પોતે પ્રભુની આગળ કઈ નથી ને એ બાબતને ક્યારેય નથી ભૂલતા. જો આપણે બીજો શમૂએલનું પુસ્તક જોઈએ તો તેનો 7મો અધ્યાય અને તેની 18મી કલમ, બીજા શમૂએલનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય અને તેની 18મી કલમમાં લખ્યું છે કે ત્યારે દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમ્મુખ બેઠો અને તેણે કહ્યું કે હે પ્રભુ યહોવા, હું કોણ તથા મારું કુટુંબ કોણ કે આટલે સુધી તું મને લાવ્યો છે. પ્રથમ લાક્ષણિકતા જે તેમના ભજનોમાં હતી ને તેમના જીવનમાં હતી તે એ હતી કે પોતે કોણ છે ને એ દાઉદ રાજા ક્યારેય ભૂલતા નથી. એનાથી આગળ બીજી લાક્ષણિકતા જે તેમના ભજનોમાં, જે તેમની પ્રાર્થનાઓમાં મને તમને જોવા મળે છે તે એ છે કે he is not forgetting who God is. પ્રભુ કોણ છે, દેવ કોણ છે, ઈશ્વર કોણ છે ને એ બાબત તેઓ ક્યારેય પણ ભૂલ્યા. દાઉદ રાજાની પાસે જે આર્મી હતું ને, જે સૈન્ય હતું ને, તેનો ઉલ્લેખ મને ને તમને બીજા શમૂએલના 23મા અધ્યાયમાં જોવા મળે છે. જો આપણે 8મી કલમથી લઈને 39મી કલમ જોઈએ તો એ આખા અધ્યાયમાં એ દાઉદના એ પાવરફુલ આર્મીની વાત કરવામાં આવી છે. એમાં લગભગ 30,000 થી 35,000 માણસોનું તેમનું આર્મી હતું, સૈન્ય હતું. 37 એ ઇલાઇટ મેન, એ પાવરફુલ માણસો, શક્તિશાળી દાપણથી ભરેલા એ માણસોના નામનો ઉલ્લેખ મને ને તમને આ બીજો શમૂએલના 23મા અધ્યાયમાં જોવા મળે છે. અને એની સાથે સાથે કમાન્ડર ઇન ચીફ એટલે કે સેનાપતિ યોઆબ તો ખરો જ. આટલું જોરદાર આર્મી જેની પાસે છે, એક પછી એક આ આર્મીની મદદથી, અને તમે જુઓ કે એમના સેનાપતિ યોઆબ હતો, એના દ્વારા કેટલા બધા યુદ્ધો તેઓ જીતે છે અને ઇઝરાયલની અંદર એ જે સેફટી અને સલામતી જે ઇઝરાયલી પ્રજા અનુભવી રહ્યા હતા એ દાઉદના સમયમાં હતી. પણ ગીત શાસ્ત્ર 144 અને તેની પહેલી અને બીજી કલમમાં દાઉદ રાજા એમ કહે છે કે યહોવા મારો ખડક છે, તેને ધન્ય છે, તે મારા હાથને યુદ્ધ કરતા શીખવે છે, તે કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે, મારો ગઢ તથા મારો બચાવનાર છે, તે મારી ઢાલ તથા જેના પર મારો ભરોસો છે, તે જ છે. સ્ટ્રોંગેસ્ટ આર્મી કિંગ ડેવિડ પાસે છે, દાઉદ રાજા પાસે છે. પણ ઈશ્વર પિતા કોણ છે અને ઈશ્વર પિતા તેમના માટે કોણ છે ને એ દાઉદ રાજા ક્યારેય પણ નથી ભૂલતા. આટલું મોટું સૈન્ય તેમની પાસે છે, યોઆબ જેવો સેનાપતિ પણ તેમની પાસે છે, પણ તેઓ કહે છે કે મારો બચાવનાર પ્રભુ છે અને તે બાબત હર હંમેશ તેઓ યાદ રાખે છે. એનાથી આગળ જો આપણે ગીત શાસ્ત્રને 23 જોઈએ, પોતે ઘેટા સાચવનાર હતા, ઘેટા પાળક હતા અને માટે ઘેટા પાળકની લાક્ષણિકતાઓને કે ઘેટા પાળકના ગુણોને તેઓ બહુ સારી રીતે જાણતા હતા અને માટે તેઓ ઈશ્વર પિતાને પોતાના પાળક તરીકે રજૂ કરે છે. અને જેવી રીતે નાની નાની બાબતોમાં એક ઘેટું પોતાના પાળક પર કે પોતાના સાચવનાર પર આધારિત હોય, એવી રીતે રાજા બન્યા પછી પણ આ દાઉદ એ ઈશ્વર પિતાને પોતાના ઘેટા પાળક ગણીને બધી જ બાબતોમાં તેમની ઉપર આધાર રાખનારા હતા.
એનાથી આગળ જોઈએ તો બીજા શમૂએલના પુસ્તકના 22મા અધ્યાયમાં પણ દાઉદ રાજા એ ઈશ્વર કોણ છે, તેમના માટે કોણ છે, એ બાબત રજૂ કરે છે. માટે જે બીજી લાક્ષણિકતાઓ હું અને તમે તેમના ભજનોમાં જોઈએ છે તે એ છે કે તેઓ પ્રભુ કોણ છે ને એ તેઓ ક્યારેય ના ભૂલ્યા. જ્યારે તેમની પાસે કશું જ નહોતું ત્યારે પણ નહીં, અને જ્યારે તેમની પાસે બધું જ હતું ને ત્યારે પણ એ પ્રભુને સર્વોપરી સમજે છે. પ્રભુ તેમના માટે કોણ છે, ઈશ્વર કોણ છે, તે દાઉદ રાજા ભૂલતા નથી. બીજી લાક્ષણિકતા એનાથી જો સહેજ આગળ જોઈએ તો જે ત્રીજી લાક્ષણિકતા કે જે થર્ડ કેરેક્ટરિસ્ટિક દાઉદના ભજનો રૂપી પ્રાર્થનામાં હતું તે હતું કે એમનું એ ડીપ ઇમોશનલ એક્સપ્રેશન. તમે દાઉદની પ્રાર્થનાઓ જુઓ તો ઈશ્વર પિતાની આગળ બહુ ઊંડાણથી લાગણીઓની તેઓ અભિવ્યક્તિ કરે છે, રજૂ કરે છે, એક્સપ્રેસ કરે છે. નાની બાબત હોય કે બહુ મોટી બાબત હોય, પ્રભુની આગળ બહુ ઊંડાણથી વ્યક્ત કરવાની વાત કે વ્યક્ત કરવાની લાક્ષણિકતા મને ને તમને દાઉદના સંદર્ભમાં જોવાય છે. પ્રભુની સ્તુતિ આરાધના પણ જ્યારે જે ગીતોમાં આપણે વાંચીએ છીએ એ પણ એક્સ્ટ્રીમ લેવલની, પિનાકલ લેવલની, ટોચ પરની. અને જ્યારે કોઈક એમને બીજી લાગણી ઉદ્ભવે એને પણ એ પરાકાષ્ઠાથી જ રજૂ કરે. જ્યારે એમને એવું લાગ્યું કે ઈશ્વર મારાથી દૂર છે ત્યારે ગીતશાસ્ત્ર 22 અને 1 તેઓ કહે છે કે હે મારા દેવ તે મને કેમ તજી દીધો છે. તેમની જે દલીલો હતી ને એ પણ એક્સ્ટ્રીમ લેવલની હતી. પ્રભુની આગળ જે રજૂ કરતા હતા દલીલોને, આર્ગ્યુમેન્ટને, એ પણ બહુ ઊંડાણથી હતી. તમે જુઓ કે ત્યાં લખ્યું છે કે હે મારા ખડક, મારી તરફ તારા કાન બંધ ન રાખ, રખીને તું મારી સાથે મૌન ધારણ કરશે તો કબરમાં ઉતરી જનારાના જેવો હું થઈશ. એમના ભજનોમાં કેટલા બધા એ ડીપ ઇમોશન એટલે કે ઊંડી લાગણીઓ, એ લાગણીઓની પરાકાષ્ઠા કે જે પ્રભુની આગળ જાણે કે બધું જ કહી દેવાની વાત, એક્સપ્રેસ કરી દેવાની વાત, એ મને ને તમને જોવા મળે છે. સ્તુતિ આરાધના ટોચના લેવલની, દુઃખ વ્યક્ત કર્યું એકદમ આત્યંતિક લેવલનું, દલીલ કરી, મદદની માંગણી કરી, કશું ઉપર છલ્લું મને ને તમને દાઉદના ભજનોમાં નહીં જોવા મળે કે એકાદ બે વાક્ય લખીને પતાવી દીધું. ના, જે પણ લાગણી છે ઊંડાણથી બધા જ શબ્દોમાં પ્રભુની આગળ તેમણે વ્યક્ત કર્યું, બધું જ એમણે વ્યક્ત કર્યું. અને તમે જુઓ કે દાઉદના એ પ્રાર્થના રૂપી ભજનો એ દેવની સાથેના માણસના અનુભવને વ્યક્ત કરવા માટે આજે પણ એટલા જ અસરકારક છે, આજે પણ એટલા જ ઇફેક્ટિવ છે. જ્યારે પણ આપણે ગીતશાસ્ત્રના એ દાઉદના ભજનો વાંચીએ છીએ અને જે ઊંડાણથી તેમણે જેમના ઇમોશન, જે લાગણીને એક્સપ્રેસ કરી છે એ આજે પણ મારા અને તમારા જીવનને અસર કરનારા છે. સદીઓથી આ ભજનો આવે છે. લગભગ 3000 વર્ષ પૂર્વે આ ભજનો દાઉદે લખ્યા છે, આ પ્રાર્થનાઓ દાઉદે કરી છે. પણ જાણે કે આટલા વર્ષોથી ખાલી યહૂદી સંપ્રદાયને માટે નહીં પણ સમગ્ર જગત, આખા ખ્રિસ્તી સમુદાયને માટે દાઉદના ભજનોમાં જે ડીપ ઇમોશન જે છે, જે રીતે તેમણે વ્યક્ત કર્યું છે એ જાણે કે કોર્નર સ્ટોન રૂપ કે મુખ્ય પથ્થર સમાન પણ તેઓ બની રહ્યા છે. એ ઊંડી લાગણીઓ એ મારા અને તમારા જીવનને આજે પણ તે અસર કરનાર બની રહી છે. એવું કહેવાય છે કે ફ્રેન્કલિન ડેલેનો રૂઝવેલ્ટ કે જેઓ યુનાઇટેડ સ્ટેટ્સના 32મા પ્રેસિડેન્ટ હતા, તેમના રેડિયો ફાયરસાઇડ ટોક્સ એ અમેરિકનોને એ સમયે ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે મદદ કરી હતી. એની સામે એક વિન્સ્ટન ચર્ચિલ હતા કે જેમના ભાષણોએ એ નાઝી બોમ્બની સામે બ્રિટિશરોને ઊભા રહેવાને માટે હિંમત કરી હતી. પણ બાઇબલ નિષ્ણાતો એવું કહે છે કે આ જે બાબતો હતી બહુ મોટી હતી, પણ એનાથી પણ વધુ કાર્ય દાઉદના ભજનો રૂપી પ્રાર્થનાએ કર્યું. તેમણે ઇઝરાયલને પ્રભુ સાથેના સંબંધને આકાર આપ્યો. ઇઝરાયલને જે પ્રભુ સાથેનો રિલેશનશિપ છે એને શેપ કરવાની મદદ કરી. અને આપણે એવું પણ કહી શકીએ છીએ કે ખાલી ઇઝરાયલને પ્રભુ સાથેના સંબંધને આકાર આપવાને માટે નહીં,
પણ અત્યારે પણ આજના સમયમાં મારા અને તમારા જીવનને, મારી અને તમારી મંડળીને, મારા અને તમારા કુટુંબને પ્રભુ સાથેના સંબંધમાં શેપ કરવાને માટે, આકાર આપવાને માટે આજે પણ આ દાઉદના ભજનો એટલા જ અસરકારક છે. ડીપ ઇમોશનલ એક્સપ્રેશન, ત્રીજી લાક્ષણિકતા જે દાઉદના ભજનોમાં હતી, બધું પ્રભુને કહી દેવાની વાત. અને એનાથી આગળ જે ચોથી લાક્ષણિકતાઓ હું અને તમે જોઈએ છે તે છે હમ્બલનેસ, નમ્રતા. એક ઘેટાને સાચવનાર પાત્ર. યશાઈનો સૌથી નાનો દીકરો કે જેને પોતાના ઘરમાં પણ વડીલ બનવાનું કદાચ ને ક્યારેય મળી ના શકે, કારણ કે એ માન અને સ્થાન એ પ્રથમ જનિત કે મોટા દીકરા પર જ હોય. નાનો દીકરોને લગભગ એક બહુ અલગ પ્રકારની સેવા પણ સોંપવામાં આવે અને એનું સ્થાન પણ એ જ રહે. પણ એ યશાઈનો નાનો દીકરો પણ ડિવાઇન અપોઇન્ટમેન્ટ રાજા તરીકેની સમુએલ દ્વારા એ દૈવી એમની અપોઇન્ટમેન્ટ કરવામાં આવી. એમના કુટુંબમાં કોઈ એવા રાજા રજવાડાઓની કોઈ વાત નથી, સામાન્ય કુટુંબ છે. પણ એ ઘેટા સાચવનાર પછી જ્યારે રાજા બન્યા ત્યારે એ વૈભવ, એ વિલાસ, એ સામર્થ્ય, એ યહૂદિયા અને ઇઝરાયલને જોડીને એક મજબૂત રાષ્ટ્ર દાઉદના સમયમાં બન્યું, મહેલ બન્યું, બહુ એવું ડેવલપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું, બહુ વિકસિત માળખું હતું દાઉદના સમયની અંદર. તમે જુઓ, હાઈ ક્વોલિટી ટેક્સટાઇલ પણ તેમના સમયમાં હતું. એ પર્પલ ડાયની વાત, જાંબુડિયા વસ્ત્રોની વાત દાઉદના સમયમાં લખવામાં આવી છે. એની સાથે સાથે બહુ જ સારા પ્રકારના તાંબાનું રો મટીરિયલ પણ એની પણ ઉલ્લેખ દાઉદના સમયમાં કરવામાં આવી છે. આટલું બધું જેની પાસે હોય, જ્યારે એની પાસે કશું નહોતું, પણ એકદમ આટલું બધું એમની પાસે આવ્યું છે, આ વૈભવ ને આ વિલાસ. અને ત્યારે આટલું બધી બાબતો આવ્યા પછી ભલભલો માણસ એક બાબત જો ચૂકી જાય ને તો તે છે હમ્બલનેસ, નમ્રતા. પણ દાઉદ એમના જીવનમાં, એમની પ્રાર્થનાઓમાં એ હમ્બલનેસ, એ નમ્રતા મને ને તમને દેખાય છે. જો આપણે ગીત શાસ્ત્રનું 30મું ગીત જોઈએ તો તેની 7મી કલમમાં દાઉદ રાજા કહે છે કે હે યહોવા, તે તારી મહેરબાનીથી મારા પર્વતને અચળ કર્યો છે. બધો જ ક્રેડિટ પ્રભુને આપી દે છે. એનાથી આગળ આપણે જોઈએ કે તેઓ રાજા હતા અને જ્યારે તેઓ પાપ કરી બેસે છે અને નાથાન પ્રબોધકને તેમની પાસે મોકલવામાં આવે છે. ઘણા બધા રાજાઓ ઇસ્રાયલની અંદર એવા થઈ ગયા કે તેઓ પાપ કરતા ગયા અને જાણે કે પ્રભુને ગણકારતા નહોતા, રાજા બની ગયા પછી એ સ્વચ્છંદી વર્તન અને એ પછી જ્યારે યરુશાલેમનું મંદિર બન્યું ને મંદિરની અંદર પણ એ બધી ભ્રષ્ટતાઓ રાજાઓ દ્વારા આવી. કારણ કે એકવાર એ માન અને સ્થાન આવે પછી એ ડાઉન ટુ અર્થ રહેવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ, એ બહુ અઘરું હોય છે. પણ દાઉદે જ્યારે નાથાન પ્રબોધક તેમની પાસે આવ્યા અને તેમના પાપ સંબંધી તેમને જ્યારે ઠપકો આપ્યો ત્યારે બીજા શમુએલ 12 અને 13માં બહુ નમ્રતાથી દાઉદ રાજા એમ કહે છે કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. એ નમ્રતા, એ હમ્બલનેસ, એ ચોથી લાક્ષણિકતાઓ મને ને તમને દાઉદના આ બધા ભજનોમાં જોવા મળે છે. 4 લાક્ષણિકતાઓ. નંબર 1 કે તેઓ પોતે કોણ છે એ તેઓ ક્યાંય ભૂલ્યા નથી. નંબર 2, પ્રભુ કોણ છે તે તેઓ ભૂલ્યા નથી. નંબર 3, પ્રભુની આગળ એ બધું જ એક્સપ્રેસ કરી દેવાની વાત, વ્યક્ત કરી દેવાની વાત, એ પોતાની લાગણીઓને ઊંડાણથી રજૂ કરી દેવાની વાત. અને જે ચોથી લાક્ષણિકતા હતી તે હતી એમની નમ્રતા. બધું જ મેળવ્યા પછી પણ તેઓ તેમની પ્રાર્થનામાં મને તમને હમ્બલનેસ દેખાય છે, એ નમ્રતા દેખાય છે. આજે વાલાઓ, જ્યારે આપણે એ દાઉદના ભજનોના સંદર્ભમાં જોયું છે ને જ્યારે આપણે આપણા સંબંધમાં વિચાર કરીએ છીએ ને આપણી પ્રાર્થનાઓના સંદર્ભમાં વિચાર કરીએ છીએ ત્યારે આપણા જીવનોને માટે આપણે શું કહી શકીએ? પ્રથમ બાબત, આપણી પ્રાર્થનાઓમાં લગભગ હું અને તમે એ ભૂલી જઈએ છીએ કે હુ આર વી, આપણે કોણ છીએ.
અને એ પણ ત્યારે કે જ્યારે મને ને તમને પ્રભુએ એ સ્ટેજ આપ્યું હોય, એ બ્લેસિંગ આપ્યા હોય, એ કરિયરના બહુ ટોચ પર લઈ ગયા હોય, બિઝનેસમાં સફળતા આપી હોય, બધું સારું ચાલતું હોય, સર્વશ્રેષ્ઠ આશીર્વાદો મને ને તમને મળી રહ્યા હોય અને કોઈક અલગ જ લેવલ પર બેસવાનો અનુભવ મને તમે કરી રહ્યા હોય, ત્યારે હું અને તમે આપણી પ્રાર્થનાઓમાં એ ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. પણ વાલાઓ, મારે ને તમારે એ ભૂલવું ન જોઈએ કે આપણી કોઈ વિસાત જ નથી. આપણે તો એ ફક્ત એ જંગલી જૈતુન છે કે જે કદી એ પ્રથમથી એ પ્લાનિંગ્સમાં નહોતા, પણ મને ને તમને કલમ રૂપે જોડીને બચાવવામાં આવ્યા છે. એ મારે ને તમારે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. એ ફક્ત અને ફક્ત ઈશ્વર પિતાની કૃપાથી મને ને તમને તેમની મંડળીની અંદર જોડવામાં આવ્યા છે. એ બાબત વાલાઓ મારે ને તમારે ભૂલવી ના જોઈએ. આશીર્વાદો મળ્યા પહેલાનું જીવન એ આશીર્વાદોના મળ્યા પછી ભૂલાવવું ન જોઈએ. જે પદ્ધતિથી પ્રભુની આગળ દાઉદ રાજા, જે રીતથી દાઉદ રાજા એ પ્રભુની આગળ જે રીતે પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા, એ જ રીતે એ રાજા બન્યા પછી પણ તેમણે એ જ પદ્ધતિ ચાલુ રાખી, કોઈ ચેન્જ નહીં. બીકોઝ એ ભૂલતા નથી કે તેઓ કોણ છે. એનાથી આગળ પ્રભુ કોણ છે ને એ પણ તેઓ નથી ભૂલતા. એમના જીવનની બધી જ પરિસ્થિતિ હતી. તમે જુઓ, શાઉલને પણ મારવાનો ઘણી બધી વાર એને અવસર મળ્યો, પણ એને જવા દીધું. જ્યારે શાઉલ અભિષિક્ત હતો ત્યારે કદાચ એને ગુસ્સો પણ આવતો હશે. અને તમે જુઓ કે એકવાર શાઉલને જવા દે, પણ પછી ફરીથી એને નાસ્તું ને ભાગતું ફરવું પડે અને એમ થાય કે પ્રભુ, હું એને કશું કરતો નથી ને તો પણ એ મારી પાછળ પડ્યો છે. ને આવી બધા સંજોગોની અંદર ને આવી બધી લાગણીઓમાંથી દાઉદ પોતે પસાર થતા હતા, પણ એ ક્યારેય ના ભૂલ્યા કે પ્રભુ કોણ છે, ઈશ્વર કોણ છે. એ દુખી હતા ત્યારે, એ પડી ગયા ત્યારે, કે પછી એમના જીવનમાં બધું જ સારું હતું ત્યારે, પ્રભુ કોણ છે ને એના વિશેનું તેમને સતત ભાન હતું. અને એ બાબત તે તેમના ગીતોમાં પણ ભૂલતા નથી. પણ મારા ઘણી બધી વાર જો આપણે આપણા સંદર્ભમાં વિચારીએ તો આપણી પ્રાર્થનાઓ અને આપણા જીવનો મોટા ભાગે એવા હોય છે કે જાણે કે પ્રભુ છે જ નહીં. પ્રભુ કોણ છે એ ભાન રાખવાની બાબત તો કદાચ ને મારા ને તમારા માટે સેકન્ડરી સ્ટેજ આવી જાય છે, પણ મારી અને તમારું જીવન તો દ્વારા તો કદાચ એ જ છતું થાય છે કે હું અને તમે પ્રભુને જ ભૂલી ગયા છે, પ્રભુને બાજુ પર મૂકી દીધા છે. નિર્ણય લેનાર પોતે થઈ ગયા છે, તો બધું જાતે જાતે હું અને તમે કરી દઈએ છીએ. આપણી પોતાની રીતે જીવન જીવતા હું અને તમે થઈ ગયા છે. એનાથી આગળ એ ઇન્ટેન્સ લેવલના એ એક્સપ્રેશનની વાત દાઉદના ગીતોમાં, એ એમના લાગણીઓને એ ઊંડાણથી પ્રભુની આગળ રજૂ કરનાર આ પાત્ર, લાગણીઓને ટોચ સુધી વ્યક્ત કરનાર આ પાત્ર. વાલાઓ, પ્રભુની આગળ વ્યક્ત કરનાર હોવું ને, પ્રભુની આગળ એક્સપ્રેસિવ હોવું ને, એ બહુ જરૂરી છે. બની શકે કદાચ આપણે એકબીજાની સાથે ઇન્ટ્રોવર્ટ હોઈએ, સામેથી કોઈકની સાથે વાત ના પણ કરતા હોઈએ. ઘણી બધી વાર એવું પણ બની શકે ઘરની અંદર જ ઘરનાની સાથે પણ આપણે બધું શેર ના પણ કરી શકીએ કે ના પણ કરતા હોઈએ. પણ વાલાઓ, જો પ્રભુની આગળ વ્યક્ત કરવાની કે પ્રભુની આગળ એક્સપ્રેસ કરવાની એ આદત નથી ને મને, પ્રભુની આગળ ઇન્ટ્રોવર્ટ છીએ ને, તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ. એ બહુ જોખમકારક છે. જો પ્રભુને હું અને તમે આપણા હૃદયનું એ જે ઊંડાણ છે, જે ઊંડાણની લાગણીઓ છે, એ જો ખરા અર્થમાં પ્રભુની આગળ પણ રજૂ નથી કરી રહ્યા, તો પછી there is something wrong. કશુંક ખોટું થઈ રહ્યું છે. દાઉદ રાજા કે જેમની આસપાસ આટલા બધા લોકો હતા, એ બીજા શમુએલના 23મા અધ્યાયની અંદર એ 37 માણસોના નામ પણ લખવામાં આવ્યા છે કે જે ઇલાઇટ મેન તેમની સાથે હતા, એ ડાપણથી ભરેલા પુરુષો.
ને યુવાબ ને કંઈક મોટું સૈન્ય, રાજા છે, મહેલ છે, કેટલા બધા લોકો તેમની આગળ છે. પણ તમે જુઓ પ્રભુની આગળ એમણે બધી જ બાબતોને રજૂ કરી, વ્યક્ત કરી. આટલા બધા લોકો એમની આસપાસ હતા ને, પણ એમના જીવનની નાનામાં નાની બાબત કે મોટામાં મોટી બાબત તેઓ પ્રભુની પાસે લઈ જતા, પ્રભુની આગળ તેઓ વ્યક્ત કરતા. અને એનાથી આગળ ચોથી અને છેલ્લી લાક્ષણિકતા કે છેલ્લી બાબત નમ્રતા. પ્રભુની સન્નિગ્ધમાં રહીને પોતે કોણ છે, પ્રભુ કોણ છે, એ કોન્સ્ટન્ટ જ્યારે હું અને તમે યાદ રાખીએ ને, ત્યારે એ નમ્રતા આવે, એ હમ્બલનેસ આવે. ગેટા સાચવનારથી એ રાજા બનવાની એ એમની મુસાફરી, એ જર્ની, અભિમાનના ઘણા બધા કારણો હોઈ શકે, પણ નમ્રતા તેઓ છોડતા નથી. દાઉદને ગ્રેટેસ્ટ સિંગર, કમ્પોઝર અને લિરિસિસ્ટ ગણવામાં આવે છે, કારણ કે એમણે જે ગીતો રચ્યા, જે ગાયા, જે કમ્પોઝ કર્યા, એ અદ્ભુત, મહાન અને પરાક્રમી રાજા તેઓ હતા. ઈશ્વરનો મનગમતો માણસ જેમને નામ આપવામાં આવ્યું, પણ એ માણસ કે જેમણે નમ્રતા ક્યારેય પણ છોડી. બાઇબલમાં આવા જ એક બીજા પાત્ર વિશે પણ વાત કરવામાં આવી છે કે જેનો ઉલ્લેખ હજકીએલ પ્રબોધકના પુસ્તકના 28મા અધ્યાયમાં અને યશાયા પ્રબોધકના પુસ્તકના 14મા અધ્યાયમાં કરવામાં આવી છે. બીજા એક પાત્રને પણ પ્રભુ તરફથી, યહોવા દેવ તરફથી, ઈશ્વર પિતા તરફથી ચોક્કસ પ્રકારનું માન અને સ્થાન આપવામાં આવ્યું હતું. એ તેજસ્વી તારાની વાત, એ પ્રભાતના પુત્રની વાત, કે જેને મૂલ્યવાન રત્નોથી આભૂષિત કરવામાં આવ્યો હતો, જેનામાં એ ખંજરી અને વાંસળીની કારીગરી હતી, એટલે કે બીજો એક મ્યુઝિશિયન, સંગીતકાર, આચ્છાદન કરનાર કરુબ જે હતો, દેવના પવિત્ર પર્વત પર જેને સ્થાપવામાં આવ્યો હતો. એવું કહેવાય ને કે ફૂલ ઓફ પરફેક્શન, ફૂલ ઓફ બ્યુટી એન્ડ ફૂલ ઓફ વિઝડમ, એ પૂર્ણતા, સૌંદર્ય અને ડાપણથી ભરેલો આ પાત્ર, સ્વર્ગમાં વર્શિપ લીડર. પણ હજકીએલ 28 અને 17માં લખ્યું છે, હજકીએલ પ્રબોધકના પુસ્તકના 28મા અધ્યાય અને 17મી કલમમાં લખ્યું છે કે તારા સૌંદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી. એક સ્થાન, એ માન, એ વૈભવ, વિલાસ, ગૌરવ બધું જ ઈશ્વર પિતાએ તેને આપ્યું હતું. તેમના પવિત્ર પર્વત પર સ્થાપવામાં આવ્યું હતું. પણ ઈશ્વર પિતાને ક્રેડિટ આપવાની જગ્યાએ ઈશ્વરની સમકક્ષ બનવાની તેણે વાત કરી દીધી. નમ્રતા જતી રહી, કારણ કે એ સ્ટેજ એને આપવામાં આવ્યું અને માટે પછી એ પ્રભુની આગળ એ નમ્રતાની વાત તેનામાં ના રહી. યશાયા પ્રબોધકના પુસ્તકના 14મા અધ્યાયની 13મી કલમમાં લખ્યું છે કે તે તારા હૃદયમાં કહ્યું હતું કે હું આકાશો પર ચડીશ ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યાસન ઊંચું રાખીશ, હું પોતાને પરાત પર સમાન કરીશ. જે ગૌરવ પ્રભુએ તેને આપ્યું હતું, જે ગૌરવ ઈશ્વર પિતાએ આપ્યું હતું, એ ગૌરવથી પોતાને ઈશ્વર પિતાની સમાન કરવાની તે વાત કરે છે. એકવાર બધું આવી જાય ને પછી પ્રભુની આગળ પણ નમ્ર રહેવું, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છે. અને મારું એવું કહેવું છે કે આપણામાંથી ઘણા બધા, મોટા ભાગે બધા જ, જ્યારે પ્રભુ કોઈક સ્ટેજ પર લઈ જાય ને કે કોઈક રીતે ઊંચા લેવલ પર લઈ જાય ને પછી એ હમ્બલનેસ, પોલાઇટનેસ, નમ્રતા પ્રભુની આગળથી પણ જતી રહે છે. જ્યારે એ આશીર્વાદોથી આભૂષિત મને તમને કરવામાં આવે ને ત્યારે હું અને તમે ભૂલી જઈએ છીએ કે હું કોણ છું. આપણે એ ભૂલી જઈએ છીએ કે પ્રભુ કોણ છે. અને માટે એ જો એ જ બધું ભૂલી જતા હોય તો પછી પ્રભુની આગળ એ બધું એક્સપ્રેસ કરવાની વાત, આપણી લાગણીઓને રજૂ કરવાની તો વાત જ ક્યાં આવે.
એ નમ્રતા છોડીને એ અભિમાન ન કેવળ આપણા વાણી અને વર્તનમાં પણ આપણી પ્રાર્થનાઓમાં પણ છતું થાય છે. એ પેલી ફરોશીની પ્રાર્થના યાદ છે ને, એવી પ્રાર્થનાઓ પણ હું અને તમે કરી દઈએ છીએ. પણ આજે સાંજે દાઉદના ભજનો રૂપી પ્રાર્થના ફરીને એકવાર મને તમને આહ્વાન આપે છે. આપણી પ્રાર્થનાઓની લાક્ષણિકતાઓને જોવાને માટે કયા પ્રકારની લાક્ષણિકતાઓ મારા અને તમારી પ્રાર્થનાઓમાં જોવા મળે છે. હવે આ તો દાઉદ રાજાની વાત થઈ, પણ પ્રભુ એમના સમયે ઘણા બધા મહાન સેવકો મારી અને તમારી આંખ આગળ લાવે છે કે જે મને અને તમને આ જ બાબતમાં આહ્વાન આપે છે. જો 20મી સદીની વાત કરીએ એટલે આપણા સમયની વાત કરીએ આપણે, તો ધ મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ ક્રિશ્ચિયન લીડરમાંના એક, સૌથી અસર કરનાર એ ખ્રિસ્તી વ્યક્તિ, ખ્રિસ્તી લીડરમાં તેમની ગણના કરવામાં આવે છે. રેડિયો શોઝ તેમણે કર્યા, કઈ કેટલા ક્રુઝેડ્સ તેમણે કર્યા, મહાન પ્રીચર, સંદેશવાહક, સંદેશા આપનાર, એવા સંદેશાઓ કે જે આધુનિક સમયની અંદર સોર્સ ઓફ રિવાઇવલ બન્યા, રિવાઇવલનો એ સ્ત્રોત તેઓ બન્યા, કે જેમના સંદેશાને અંતે હજારો ને લાખો લોકો પ્રભુને જીવન સોંપતા. એવું અસરકારક સેવા કરનાર અને અસરકારક જીવન જીવનાર એટલે બીજું કોઈ નહીં પણ આપણા સમયમાં થઈ ગયેલા બિલી ગ્રેહામ સાહેબ. તેમના ક્રુઝેડમાં તેમણે આ વાત તેમણે કરી હતી. એક સંદેશાની અંદર એમણે એમના જીવનનો એક પ્રસંગ વર્ણવ્યો હતો અને એક પ્રાર્થના તેમણે કરી હતી. બિલી ગ્રેહામ સાહેબ એકવાર બીમાર પડ્યા. એમણે ઓલરેડી આટલા બધા સંદેશાઓ આપી દીધા છે અને કઈ કેટલા લોકોને તેઓ પ્રભુની ગમ લઈ આવ્યા છે, કઈ કેટલા લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો છે તેમના એ સંદેશાઓથી ને તેમની સેવાઓ દ્વારા. અને હવે તેઓ બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં છે અને ક્યાંક તેમને એવું લાગ્યું કે હવે તેઓ નહીં બચે. એમને એવું લાગ્યું કે આઈ એમ ઓન ડેથ બેડ, હું હવે મરણ પથારી પર જ છું. આટલા લોકોના જીવનમાં અસર કર્યા પછી, આટલા લોકોને પ્રભુની પાસે લાવ્યા પછી, આટલા લોકોને માટે અદ્ભુત એ આશીર્વાદરૂપ બન્યા પછી પણ તેમણે પોતાના એ હોસ્પિટલના એ સમય દરમિયાન એવી પ્રાર્થના નથી કરી કે ઓ લોર્ડ આઈ એમ અ પ્રીચર ટુ મિલિયન. બિલી ગ્રેહામ સાહેબે કીધું કે હું જ્યારે ડેથ બેડ પર હતો ત્યારે આઈ ડિડન્ટ પ્રે that I am a preacher to millions. હું લાખોને માટે એક સંદેશો આપનાર પ્રભુનો સેવક છું. પણ એમને કહ્યું કે મેં એવી પ્રાર્થના કરી કે ઓ લોર્ડ I am still a sinner and I still need your grace. I still need your cross. આટલા બધા સંદેશાઓ આપ્યા પછી પણ પ્રભુના મહાન સેવક એવી પ્રાર્થના કરે છે કે હું હજુ પણ પાપી છું, હજુ પણ મને તારી કૃપાની જરૂર છે, હજુ પણ મને તારા વધસ્તંભની જરૂર છે. પ્રભુ આ વચનો સમજવાને માટે પ્રથમ મને અને પછી આપણ સર્વને તેમની કૃપામાં ધરી રાખે. આવો આપણે પ્રાર્થના કરી. પ્રભુ તમે એ દાઉદના પ્રાર્થના રૂપી ભજનો દ્વારા ફરીને એકવાર અમને ચેલેન્જ આપ્યું છે, પડકાર આપ્યું છે. પ્રભુ અમે ઘણી બધી વાર અમારી પ્રાર્થનાઓમાં એ ભૂલી ગયા છે કે અમે કોણ છીએ, અને ઘણી બધી વાર એ પણ ભૂલી ગયા છે કે તમે કોણ છો. ત્યારે પ્રભુ સતત આ બાબતોની વિશે અમને સભાન રાખો. અને એની સાથે સાથે પ્રભુ જો કદાચ ને અત્યાર સુધી અમે તમને એ અમારા ડીપ ઇમોશન એક્સપ્રેસ નથી કરી શકતા, તો પ્રભુ અમે અમારા હૃદયોને આજે ખોલીએ છીએ. એ અમે ઊંડાણથી અમારી લાગણીને તમારી આગળ રજૂ કરી શકીએ. એક એક બાબત પ્રભુ અમે તમારી પાસે લાવી શકીએ. અને એ નમ્રતા
અને માટે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી આગળ પ્રભુ અમને નમ્ર બનાવો ને તમારા લોકની આગળ પણ પ્રભુ અમને નમ્ર બનવાને માટે તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને મારો સ્વીકાર કરો. આમીન. हर मुसीबत की जंजीर से छुड़ाने वाला है तू, हर बिगड़ी जिंदगी को बनाने वाला है तू. मेरी जिंदगी की कश्ती तूफानों में है घिरी, पर ए मसीह मेरा रखवाला है तू. हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला. ओ रखवाला यीशु है रखवाला. रखवाला यीशु है रखवाला. रखवाला 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 ओ रखवाला यीशु है रखवाला. हर मुसीबत में वो काम आया मुझे, मरते मरते यीशु ने बचाया मुझे. मरते मरते यीशु ने बचाया मुझे. रखवाला यीशु है रखवाला. ओ रखवाला यीशु है रखवाला. ओ रखवाला 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 यीशु है रखवाला. जब मसीहा का दीदार हो जाएगा, तेरा बिगड़ा हुआ काम बन जाएगा. तेरा बिगड़ा हुआ काम बन जाएगा. रखवाला यीशु है रखवाला. ओ रखवाला यीशु है रखवाला. ओ रखवाला 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 यीशु है रखवाला. वो धरती का राजा वो सरकार है, निराला मसीहा का दरबार है. निराला मसीहा का दरबार है. रखवाला यीशु है रखवाला. ओ रखवाला यीशु है रखवाला.
रखवाला, यीशु है रखवाला, रखवाला यीशु है